महादेव्यः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकं नित्यनिरञ्जनन्तर्जामी रहो निरन्तर अन्तर्मा समता राजेश्वर दीठा नहीं देशान्तरमा समय समय तुझ चरण शरणनी छत्र छाय उर छाई रहो निष्कारण करुणानी कथनी निष्कारण करुणानी कथनी वचन विषय न समाय हो। जय प्रभु। वंचन स्वरूप रूपे कला बेत्रों ने नाम सुने थे। एक तो आजनी आरती मंगल दीवा दीपक भाई અને ઉર્મિલાબેન પટેલ અને કનકબેન અને રતિભાઈ પટેલ આ બીજું પહેલા દીપકભાઈ અને ઉર્મિલાબેન પટેલ પછી રતિભાઈ અને કનકબેન પટેલ પછી હર્ષદભાઈ અને બેલાબેન પટેલ પછી હસમુખભાઈ અને રેખાબેન पटेल सुधीर भाई अने नीलाबेन टोलिया हरेन्द्र भाई अने सरयुबेन टोलिया आम 6 आरती मंगल दीवा छे एटले ते प्रमाणे गई काले कर्युं ते प्रमाणे दरेकने भाई बहन भाईओने एमना कुटुंबीओने सेपरेट आरती मंगल दीवानो लाभ लेवामां आपवामां आवशे। बीजो घणा मुमुक्षुओ पूछता होय छे अने विचारता होय छे पण आपणे निर्णय नथी लीधो अत्यार सुधी पण तीर्थयात्रा नी वात करूं छुं के जो जे कोई भाई बहनोने तीर्थयात्रामां आववुं होय अने जो आपणी पासे पूरता मुमुक्षु थशे तो आ विचारणा छे अने ए तीर्थयात्रा क्यां तो समेत शिखरनी होय क्या तो गिरनार અને રાણકપુરની હોય અને क्या तो પરમ કૃપાળદેવ વિચર્યા છે એવા 10 થી 12 સ્થળોની અગાસથી માંડી બેક ટુ અગાસ સુધીની છે અને એનો 68 સમય છે જાન્યુઆરીના ત્રીજા વીકમાં 2015 જાન્યુઆરી 2015 ત્રીજા વીકમાં કદાચ થાય કદાચ પાછળ બી થાય આગળ પાછળ તો જે કોઈ ભાઈ બહેનોને કંઈ ઈચ્છા હોય આવવા માટેની તો તે પ્રમાણે नामो जो शैलेष भाई ने लखाओ तो पछी ते प्रमाणेनी ट्रीप आपणे यात्रा गोठवવાનો કંઈક विचार करी सकीए। आ एक वस्तु थई छे महावीरना बोधने पात्र कोण तीर्थ आदि प्रवासनो उछरंगी आ 10मानु एक छे એટલે અહીંયા બી કોઈ એવી પીચ નથી નાખતો કે ભાઈ તમે આવો કે ના આવો। અહીંયા કોઈ પણ આપણે બેઠા છે કોઈ પણ એવું ઈચ્છતા નથી કે ભાઈ તમે એ કરો એમ જેમ હર્ષદભાઈ અત્યારે આ 2 બોક્સ માટેની ઘોષણા કર્યા કરીએ છીએ તો તે બી કોઈ કારણ હેતુ હોય છે એમ બધાના હિતને અર્થે જ હોય છે। બીજું આજે ઉપર મહાવીર ભગવાનની જન્મ જયંતિની ઉજવણી થઈ છે અને હજી ચાલે છે અને એ નિમિત્તે સ્વામી વાત્સલ્યમાં શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય કેન્દ્રે $2501 આપવા માટેનું નક્કી કર્યું છે। આપણું દાન પ્રવાહ કાયમ ચાલુ જ હોય છે જેમાં આજના સ્વામી વાત્સલ્યમાં આ રીતની વિચારણા કરી છે અને સ્વામી વાત્સલ્યમાં હજી કોઈ ભાઈ બહેનોને લાભ લેવો હોય તો તે $751 છે જેને આરતી મંગળ દીવાનો લાભ લેવાનો એમને લાભ આપવામાં આવશે અને ત્યાર પછી પણ કોઈ ઓછી રકમ લખાવી જે કંઈ રકમ લખાવી હોય તો રતિભાઈને એ નામ લખાવવાનું પણ એમને વિનંતી છે જેમની કોઈની ભાવના હોય। અહીંયા કોઈ આપણે કોઈ દાન ઉઘરાવવા માટે કે નથી યુ નો એ કરતા એમ કે
એટલા માટે કે કોઈને કેવું થાય કે આ દાન ને દાન, પણ કોઈક રીતે કોઈ જીવ ક્યાંથી ક્યાં નીકળી જાય છે શું આપીને એ કોઈ ખબર પડતી નથી. કારણ જૈન માર્ગ એટલી સૂક્ષ્મતા વાળો છે કે એને સમજવું અત્યંત મુશ્કેલ છે. નથી સમજાતો એ પણ આપણા પરિભ્રમણનું કારણ છે. આવા પરમાત્મા સ્વરૂપ મળ્યા છે સદગુરુ તો સમજણ આપી છે. કોઈ પણ એવા ખોટા ભાવો નહીં કરવા કે શું છે, આ છે, તે છે. તમે આપો છો, આપી દો, કોઈ વાત નથી, વાત ખતમ થઈ જાય. એટલે આ એક વસ્તુ છે કે જે આરતી મંગળ દીવાની વાત છે, યાત્રાની વાત થઈ, અને આવતીકાલે ફરી પાછું રિપીટ કરીશું યાત્રાનું. એટલે જે કોઈ ભાઈ બહેનોને આ રીતની યાત્રામાં આવવું હોય અને વિચાર હોય ને જો પૂરતા મુમુક્ષુ હોય તો તે પ્રમાણે ગોઠવવામાં આવશે. એનો સમય છે જાન્યુઆરી 3જા વીકથી પછીના સમયમાં, કે ત્યારે ત્રીજા જે કંઈ હોય તે તમે લોકો નક્કી કરો તે પ્રમાણે ગોઠવીશું બધા કેટલા મુમુક્ષુ થાય. આપણો વિષય છે ધર્મથી દુઃખ મટે. અને બીજા ફકરામાં આપણે જોઈ ગયા કે જીવની ઈચ્છા હોય કે ન હોય છતાં એ દુઃખ આવે છે. મન સહિત દેહધારી જીવો એને વ્યક્તપણે વેદન કરે છે અને વ્યક્તપણે એ પોતાની ઈચ્છા દર્શાવે કે મને સુખ ન હોય, સુખ મળે તો સારું, આ દુઃખ નહીં જોઈએ. અને એ જ પ્રમાણે જે જીવો મન રહિત છે તે પણ અવ્યક્તપણે દુઃખનો અનુભવ તો કરે જ છે, અને સાથે અવ્યક્તપણે મને દુઃખ ના હો એની ઈચ્છા કર્યા કરે છે જીવન. એટલે આપણે સ્તવનમાં પણ જોઈ ગયા કે પદ્મ પ્રભુને વિનંતી કરી કે આપણા વચ્ચે અંતર કેમ પડી ગયું. કારણ કે આપણે તો એમ કે સાથે રહેવા વાળા હતા નિગોદમાં, અને આજે તુમ પ્રભુતાઈ પાઈ હમ સંસાર નિવેશે. અમે તો જો સંસાર નિવેશે છે, પ્રભુજી ઓલંબળે મત જીજો. તો આ રીતે વિચારણા કરતા કરતા અહીંયા સુધી આવ્યા હતા. 935ના પત્રની વિચારણા કરી કે આ કોઈ આકસ્મિક વસ્તુ નથી બની ગઈ કે આપણે અહીંયા બેસી ગયા છે આમ સીધા ઉપરથી આવીને, એવું પણ નથી. એટલે આ બધી વસ્તુઓનો સુમેળ થવો એ કંઈ આકસ્મિક વસ્તુ નથી, પણ જીવનો કેટલો બધો પુરુષાર્થ છે, કેટલું બધું સંવેદન દુઃખનું વેદન કર્યું છે. એટલે અત્યંત પુણ્ય હોય તો મનુષ્ય ભાવ મળે, અને આટલે સુધી આવવાના માટે પણ અત્યંત પુણ્ય જોઈએ. એટલે પરમ કૃપાળજી એક નાનકડો પત્રમાં વાત કરી છે, વચનામૃત 777, ઈડર વૈશાખ વદ 12 શુક્રવાર 1953. વચનામૃત પત્રાંક 777 કે તથારૂપ આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. સત્પુરુષનો સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. એટલે આ કંઈક આકસ્મિક વસ્તુ નથી બની ગઈ કે આપણે એ બધા આવીને બેસી ગયા છે ઉપરથી. એટલે જીવને કેટલું બધું એમાંથી પસાર થાય ત્યારે આ મળે છે. એટલે અહીંયા એ વાતને પૂર્ણવિરામ આપીએ. બીજું છે દેહાધ્યાસ છે, આપણે મોહથી ભરપૂર છે. પ્રત્યેક ગુફામાં આ મોહનીય કર્મ જાગતું અને દીવાની જેમ જાજલ્યમાન છે. એટલે એમના વચનના આશયનો આપણે ઉપયોગ કરતા નથી. એટલે ઘણી વખત મોહનીય કર્મથી આપણે માર ખાઈએ છીએ. એટલે પરમ કૃપાળુદેવ આપણને જાગૃત કરવામાં
કંઈ પણ જાતની મણા રાખી નથી. કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો પરમ કૃપાળુદેવ હંમેશા જાગૃત અને જાગૃત રાખે છે. પરમ કૃપાળુદેવે બહુ સુંદર એક વચન મૂક્યું છે વચનામૃત 842 વચનામૃત ખોલવાની કઈ જરૂર નથી. પ્રમાદ અને લોક પદ્ધતિમાં આ પર્યુષણ વખતના પત્રમાં ભાઈને આવવું છે વવાણિયાથી પરમ કૃપાળુદેવ પાસે, અને પત્ર મળ્યો છે એમ, અને પર્યુષણ શરૂ થવાના 2 દિવસમાં, એટલે કે તમે ત્યાં જ થોભી જાઓ એમ. આપણે તો પર્યુષણમાં પણ ફરવા જઈએ બહાર, કેટલા જીવોની વિરાધના થાય, કેટલો બિન ઉપયોગ આત્માનો થાય એમ. તો અહીંયા કહ્યું કે પ્રમાદ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો એ મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. પ્રમાદ અને લોક પદ્ધતિમાં, આ તો પર્યુષણ છે એટલે આમ કરવું પડે, પેલું કરવું પડે, આ કરવું પડે, પેલું કરવું પડે. પ્રમાદ અને લોક પદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરવો તે મુમુક્ષુ જીવનું લક્ષણ. ક્યાં ક્યાં તમને ખડી રાખ, કોઈ જગ્યાએ ખડી રાખ્યા જ નથી એમ. તમે પૂછો ને, એમણે વ્યાખ્યા આપી છે. જેટલું વાંચન વધશે એટલો આનંદ આવશે આ પુરુષને, અને જેટલો આનંદ આવશે એટલા આ પુરુષ આપણી સમીપ આવશે. આપણી સાધનાનું ફળ એ જ હોવું જોઈએ કે આ પુરુષ આપણી સમીપમાં બેઠા છે. પ્રત્યેક લઘુકામના આરંભમાં તમે અમને સંભાળો, અમે તમારી સમીપ જ છે, છેટે નથી. છેટે એટલા માટે લાગે છે કારણ કે આપણે વચનામૃત ખોલીએ નહીં, વાંચીએ નહીં, એને સમજવા પ્રયત્ન કરીએ નહીં. તો બધી રીતે આ પુરુષે આપણને માર્ગ આપવા માટે પ્રયત્ન, આમ નહીં તો આમ થશે, આવશે આગળ. એટલે ચીલા ચાલુમાં ચાલ્યા કરે. પ્રતિક્રમણ કરવાનું, સામાયિક આગળ વાત કરી કે કોઈ જાતનો અહીંયા નિષેધ જ્ઞાની પુરુષે કર્યો નથી, પણ ચીલા ચાલુ એટલે લોક પદ્ધતિ એટલે શું એમ કે આ બધું કર્યા કરવું, આ દેરાસરે જવું, પછી ઓલી ચૈત્ર પરિપાટી થશે, આ થશે, પેલું થશે, બધું ચાલ્યા કરે. પણ આત્મા કેટલી સ્વસ્થતા એમાં ભજે છે એ પર મુખ્ય આધાર છે, એ પર મુખ્ય આધાર છે. અને જીવ પેલામાં તણાઈ જાય છે અને માને છે કે અમે ધર્મ કર્યા છે. એ પણ એક આપણા અનંતકાળના પરિભ્રમણનું મોટું કારણ. એટલે બધી દૈહિક સાધના થઈ જાય છે. કરવાનું છે એટલે કરીએ છીએ, એ દૈહિક સાધના જેવું થઈ જાય છે. એટલે એના ઉપર વાત થઈ. પછી નાના નાના જે ઉપદુઃખો છે, કારણ કે હજુ આપણે મૂળમાં આવ્યા નથી એમ, અને એના જ ગાણા ગાયા કરીએ છીએ કે મને આમ થાય છે, અમારે આમ થયું છે, છોકરાને આમ થયું, છોકરીને આમ થયું છે, કારમાં આમ થયું છે, મકાનમાં આમ થયું છે, સ્ટોરમાં આમ થયું છે, આ છે. આપણે એના જ ગાણા ગાયા કરીએ. પછી શરીરમાં હોય તો તેના ગાણા ગાયા કરીએ. એટલે આપણી સાધના સઘન બનાવવી જોઈએ, બને એટલી. એમ દૈહિક સાધનાથી ઉઠીને હવે ઉપર જવું જોઈએ. કોઈ પણ આપણે પદ્ધતિ હોય ફેરવી નાખીએ કે જેથી આપણે ચીલા ચાલુમાં નહીં ચાલ્યા કરીએ કે મારે આ કરવાનું છે એટલે આ બોલી ગયા છે, બોલી ગયા છે. પણ તમે જો એની પદ્ધતિ બદલી નાખો ને વિષય બદલી નાખો કે આજે મારે બસ 36 માળાનો ક્રમ કરવો છે, આ કરું 36 માળાનો ક્રમ કરો છો, પલટાવી દો. આજે મારે વચનામૃત વાંચવું છે, આજે મોક્ષ માળાના 2 પાઠ મારે વાંચવા છે, વિવેચન વાંચવું છે, અને આખો ચીલો બદલી નાખો એમ. એટલે મોક્ષ માર્ગ અગમ્ય છે, દુર્ધર છે, દુર્ગત છે, સરળ નથી. પણ તેને સરળ અને સુગમ, અશક્ત ને અભૂત પણ કરી શકે એવો માર્ગ પરમ કૃપાળુએ આપ્યો છે. અને એમણે કહ્યું 173 પત્રમાં કે હજુ અમે અંબાલાલ સિવાય આ માર્ગનો મર્મ કોઈને બતાવ્યો નથી કે આપ્યો નથી કે જણાવ્યો નથી એમ. અને એ માર્ગ પામ્યા વિના કોઈ પણ રીતે જીવનો છૂટકો થવાનો નથી, અને કોઈ કાળે સંભવિત નથી. તો તે માર્ગે જો તમારી યોગ્યતા હશે, મુમુક્ષુતા આવશે, તો આપવાની સમર્થતા વાળો પુરુષ તમારે બીજો શોધવા જવું પડે એમ નહીં. માર્ગની સાધના કે પરમ કૃપાળુદેવની સમીપતા અનુભવી. પરમ કૃપાળુદેવ મારી નજીકમાં આવ્યા છે. જેટલો જેટલો આપણને પ્રેમ આવશે, જેટલું વચનામૃત વંચાશે, જેટલો એમના પ્રત્યે વચનની સમજ થશે, એ પ્રમાણે આપણી સદાચારમાં વર્તન થશે,
તેમ તેમ તમને એમની સમીપતા અનુભવ મળશે, તેમ તેમ તમારો ભય ટળતો જશે, તેમ તેમ તમારી શંકા દૂર થશે અને નિર્ભય થઈ જાઓ, નિસંગ થઈ જાઓ, પછી માર્ગ સરળ બનતો જાય છે. એટલે અહીંયા જે જીવો મન રહિત છે એવો પણ દુઃખનો અનુભવ કરે છે અને અવ્યક્તપણે એ વેદે છે અને સાથે અવ્યક્તપણે દુઃખ માટે એવી ઈચ્છા રાખ્યા કરે છે. આમ પરમ કૃપાળુએ લખ્યું એટલે આ વચન તે જ લખી શકે ને તે જ પુરુષ લખે છે કે જેણે મહાવીરનું હૃદય વાંચ્યું છે. કે આ જીવો શું દુઃખને અનુભવે છે કે જે આપણી મતિની બહારની વસ્તુ છે, એ સમજાય છે. વચનામૃતમાં વચનામૃત 510 પરમ કૃપાળુએ ખૂબ સુંદર વાત મૂકી છે કે અત્યાર સુધીમાં અમે તો કોઈ આત્માને પુત્ર તરીકે કે પિતા તરીકે જોયો નથી કે જાણ્યો નથી, એવું બને એમ સંભવ નથી. અનુત્પન્ન એવો આત્મા તે કેવી રીતના બની શકે છે? પરમાર્થ નહીંથી આ સમજવાનું છે. નહીં તો વ્યવહાર નહીંમાં જો આ પરમાર્થના વચનોને લઈ જશો તો કાલે તમે હડસેલો મારશે કે આ મારા નથી, એમ ખ્યાલ આવ્યો? એટલે પરમાર્થ નહીંના જે વચનો છે કે દ્રવ્યાનુયોગના જે વચનો છે એને સમજવાના છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. વ્યવહારને વ્યવહારમાં રાખવાનું છે અને પરમાર્થને પરમાર્થમાં રાખવાનું છે. ભગવાને પણ પરમ કૃપાળુદેવે પણ કહ્યું છેલ્લે સમયે નાના ભાઈ મનસુખભાઈને કે મનસુખ માની સંભાળ લેજે. અને એ જ વાત મહાવીર ભગવાને પોતે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી મારે સર્વસંગ પરિત્યાગી પણ ન લેવું. કઈ જગ્યાએ એમણે નિશ્ચય લીધો? માતાના ગર્ભમાં એમણે નિશ્ચય લીધો. માતાના ગર્ભમાં નિશ્ચય લીધો. તો એક વસ્તુ થઈ છે કે આત્મા છે એની દ્રઢતા થઈ ગઈ છે. દ્રવ્ય દ્રષ્ટિ છે. પ્રભુશ્રીજી કહે કે પર્યાય દ્રષ્ટિ મૂક્યા વિના કોઈ કાળે છૂટકો થનાર નથી. આપણે બોલીએ જોરમાં કે સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દે, પણ એ દ્રષ્ટિમાં પરિણમવું જોઈએ. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે और તિલક કરે રઘુવીર. દરેકમાં રામના દર્શન કરે છે. તમે પણ રામ, તમે પણ આવો. પ્રભુશ્રીજી શું કહે? આવો પ્રભુ. પછી મોટા શેઠિયા આવ્યા તો પણ, અને કામ કરવાવાળાને કેવી કહે કે આવો પ્રભુ, આ જરા સાફ કરવાનું છે. એટલે કર્મની વિચિત્રતા ઘણા પ્રકારે વર્તે છે. એને લઈને દુઃખના પ્રકારો ઘણા છે, પ્રકૃતિ છે. કર્મની વિચિત્રતા શિક્ષા પાઠ 3 માં પણ કહ્યું. અને વિચારો કે એક જ માતાના 2 દીકરા છે, ત્યાં સુધી લઈ જાવ કે બંને જોડિયા છે, ટ્વિન્સ છે. એક જજની ખુરશી પર બેઠો છે, બીજો અપરાધીના પાંજરામાં ઉભો છે. એક સુંદર કંઠે ગાઈ શકે છે, એક મૂંગો છે. તો કે આ કેમ બની શકે છે? માતા તો એક છે, સાથે રહ્યા 9 મહિના ઉદરમાં, અને આટલો બધો ફેર. જેમ જેમ વિચારણા થાય તેમ તેમ થાય કે આ કોઈ પૂર્વ કર્મનું કારણ હોવું જોઈએ. એટલે જેના વડે આપણે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તે સાધન કરવા માટે વાતાવરણ પણ તેવું હોવું જોઈએ, સ્થળ પણ તેવું હોવું જોઈએ, અનુકૂળ હોવું જોઈએ. એટલે અહીંયા પરમ કૃપાળુદેવ આપણને આગળ વિચાર કરતા આગળના ફકરામાં લઈ જાય છે કે ફકરો નંબર 3, આ જીવને આ જગતને વિશે પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો, કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. હજી પણ જીવ પોતાના સંકલ્પ વિકલ્પ કે કલ્પના અને વિકલ્પોના જાળામાં જ છે કે પ્રાણી માત્રની વ્યક્ત અગર તો અવ્યક્તપણે ઈચ્છા શું છે કે મને દુઃખ ન હો, સુખ જ મળો મને.
પ્રયત્ન સુખ માટે જ, છતાં દુઃખ ઊભું ઊભું અને ઊભું જ છે. એટલે આ જગતને વિશે પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હોય, કોઈ પણ પ્રકારે મને દુઃખની પ્રાપ્તિ ન થાય અને સર્વથા સુખ મને મળે, સર્વથા સુખ મને મળે. પ્રયત્ન પણ એ જ અર્થે, છતાં તે દુઃખ શા માટે મળતું નથી? પ્રયત્ન પણ સુખ માટે છે, દુઃખ મટાડવા માટે જ છે, પણ દુઃખ શા માટે મળતું નથી? આગળ કહે કે એવો પ્રશ્ન ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાન કાળે પણ થાય છે અને ભવિષ્ય કાળે પણ થશે. પરમ કૃપાળુદેવ કે આ ઉપર જણાવ્યો છે તે પ્રશ્ન હંમેશા જીવ આ જ પ્રશ્ન પૂછતો આવ્યો છે કે મારું દુઃખ કેમ મળતું નથી, મને સુખ કેમ મળે, આટલા બધા પ્રયત્નો કરું છું, કેમ એ નિષ્ફળ જાય છે? તો પરમ કૃપાળુદેવ કહે કે ઘણા જીવોને આ વિશે પ્રશ્ન થયો અને તે પ્રશ્ન ભૂતકાળના જીવોને પણ થયો હતો, વર્તમાનમાં પણ થાય છે અને ભવિષ્ય કાળમાં પણ આ પ્રશ્ન થશે કે મને દુઃખ કેમ મળતું નથી, આટલા બધા પ્રયત્નો છતાં સુખ કેમ આવતું નથી મારી પાસે? અને એમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા છે. તો કે અનંત જીવો ઉઠ્યા છે, એમને કઈક આને શોધખોળ માટે આ વિચારવાનો શબ્દ મૂક્યો છે. એટલે કે અનંત જીવો આના વિચારમાં આવ્યા છે કે આપણું દુઃખ કેમ મળતું નથી, અને તેમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા છે. અનંત મૂક્યું છે, અનંતની શરૂઆત કરી છે કે આટલા જીવોને કંઈક એનું સમાધાન પામ્યા છે અને તે દુઃખથી મુક્ત થયા છે. કારણ કે જીવો અનંત મોક્ષે ગયા છે, પણ જ્યારે તમે પૂછો ત્યારે અરિહંત ભગવાન એમ જ કહે કે અનંત નિગોદમાંથી એક નિગોદના અનંતના ભાગના જીવો પણ હજી મોક્ષે ગયા નથી, છતાં જીવો અનંત મોક્ષે ગયા છે. અનંત માઇનસ અનંત ઇઝ અનંત, જૈનનું ગણિત છે. કારણ કે જીવો ઠાંસીને ભળ્યા છે કેન્દ્રના જીવો, વાત થાય એમ આગળના કૂપાની પહેરે ઠાંસીને ભર્યા છે. પ્રભુ શ્રીના પત્રમાં વાત કરીએ. એટલે પરમ કૃપાળુદેવ કહે કે જેને તત્વ દ્રષ્ટિથી વિચાર કર્યો છે કે અમૂલ્ય તત્વ વિચાર કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું, એટલું સૂત્રાત્મક વચન મૂક્યું છે કે આજે મારે આના પર વિચારણા કરવી છે. આમાં લખ્યું છે, શોધખોળ કરો, એના ઉપર વિચારણા થઈ શકે કે હું કોણ છું, આખરે હું છું કોણ, મારું મૂળ સ્વરૂપ શું છે. અને એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ જાણવામાં નહીં, અનુભવમાં આવી જાય. પણ એના વિચાર વિવેક પૂર્વક એટલે સમજીને, ભેદ પાડીને અને પછી શાંત ભાવે, એટલા માટે આગળ વાત કરી કે એને માટે વાતાવરણ સ્થળ અનુકૂળ હોય તો પછી વિચારણા થઈ શકે. એટલા માટે લખ્યું કે મહાવીરના બોધને પાત્ર કોણ, તો કે એકાંતવાસને વખાણ. નહીં તો તમે બેસો, આપણે બેસી જાય, લોકો છો એની મેરે વાત કરે, આપણે આપણી મેરે એ કરો, નહીં થઈ શકે. એટલે આપણી સાધના પરમ કૃપાળુદેવની એમ કે આપણી આરાધના આટલી બધી કરીએ છીએ છતાં શંકા નથી, પણ આ શંકામાં હજુ કોઈ કોહર થાય એમ કે આ પ્રભુ પરમ કૃપાળુદેવે આત્મસિદ્ધિ બનાવી છે, રચી છે, એમાં બધા રાઇમ્સ મૂક્યા છે. તો આપણને એમ થાય કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સંયમ જ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ કંઈક પ્રાસ બેસાડવા માટે નથી પરમ કૃપાળુએ લખ્યું એમ. આ કોઈ જગતના કવિ નથી. આ તો જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. એટલે આપણને એમ થાય કે પ્રાસ બેસાડવા માટે નહીં, પરમ કૃપાળુએ આ ગાથામાં મોક્ષ પ્રાપ્તિનો એક યોગ મૂક્યો છે, વિચાર યોગ. કર વિચાર તો પામ. અને એ પરમ કૃપાળુદેવ કહે કે અનંત અનંત વિચારવાનો જીવોની વાત કરી છે. તો એ વિચારવાન જીવો આ વિચાર યોગથી આત્માની પ્રાપ્તિ કરીને મોક્ષે ગયા છે. જૈન માર્ગ વિચારનો માર્ગ છે, કારણ કે એક એક વચનો મહાવીર ભગવાનના સૂત્રાત્મક વચન છે. વાંચી જવાથી, બોલી જવાથી, સાંભળી જવાથી છુટકારો થવાનો નથી. સમજીને પછી એને વર્તનમાં મૂકીશો તો નિવેડો આવશે. અહીંયા આગળ પરમ કૃપાળુદેવ લખે કે આ અનંત અનંત વિચારવાન જીવોમાંથી અનંત વિચારવાન જીવોને યથાર્થ સમાધાન થયું છે. અને જેને યથાર્થ સમાધાન થયું છે વિચાર યોગથી, તે આ દુઃખથી મુક્ત થયા છે. વર્તમાન કાળે પણ જે વિચારવાનું યથાર્થ સમાધાન પામે છે, મોક્ષનો માર્ગ બંધ થતો નથી, તે પણ તથારૂપ ફળને પામે છે. એટલે જેટલી જેટલી તમારી વિચારથી સાધના થશે તેટલું તેટલું તમને એની ફળ પ્રાપ્તિ થશે, ફલશ્રુતિ થશે. તો પરમ કૃપાળુદેવ કે આપણે સર્વ પણ દુઃખથી મુક્તિ ઈચ્છીએ છીએ, તો કૃપાળુદેવના વચનથી એનું સાચું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરીએ. એટલે આપણે સમાધાન મેળવવાની ભૂમિકા તૈયાર કરીએ છીએ કે આની ભૂમિકા શું કે સાચું સમાધાન મળે તો એનું સાચું ફળ મળે. તો પરમ કૃપાળુદેવે 646ના પત્રમાં વાત મૂકી છે. વચનામૃત 646. સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે તે દુઃખ સકારણ હોવું જોઈએ. હવે આપણને એના સમાધાન પર લાવે છે કે તમે કેમ આ થતું નથી એમ. તો આ વિચારવાન જીવો ઉઠ્યા અને જેને સાચું સમાધાન કર્યું તે સાચા સુખને પામ્યા. અહીંયા આગળ લખે કે વર્તમાનમાં પણ જે વિચારવાન જીવો યથાર્થ સમાધાન પામે છે તેને તે પ્રમાણેનું ફળ મળે છે. અહીંયા કહ્યું કે સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે તે દુઃખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચાર શ્રેણી ઉદય પામે છે કે આ દુઃખનો જે અનુભવ કરું છું એ દુઃખ સકારણ હોવું જોઈએ. કારણ કે જગત વ્યવહાર કારણ અને કાર્યથી ચાલે છે. કારણ અને કાર્યથી ચાલે છે. તો સુંદર વચન મૂક્યું કે જે દુઃખનો અનુભવ કરવો પડે છે એ દુઃખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચાર શ્રેણી ઉદય પામે છે કે મારું દુઃખ કોઈ સકારણ હોવું જોઈએ. અને તે પરથી અનુક્રમે એનો વિચાર કરતા કરતા પરમ કૃપાળુદેવ ઠેઠ મોક્ષ સુધી લઈ ગયા છે. પણ એનો યથાર્થ વિચાર થાય અને યથાર્થ વિચારથી ખબર પડે કે મારા દુઃખનું સ્વરૂપ શું છે, મારા દુઃખનું કારણ શું છે, અને તે પ્રમાણે જો એનો ઈલાજ કરવામાં આવે તો દુઃખ જરૂર મટે, એમાં કોઈ સંશય નથી. ઓજસ્વી બ્રહ્મચારી આ પત્રની સમજ આપી છે એટલે થોડી એના પર દ્રષ્ટિ કરી લઈએ. મને દુઃખ આવો એમ તો કોઈ ઈચ્છતું નથી,
તેમ છતાં દુઃખ ભોગવવું પડે છે તેનું કારણ કંઈ હોવું જોઈએ. જગતમાં દુઃખ છે, એ દુઃખ કેમ મટે? દુઃખ નથી ઈચ્છતા તેમ છતાં મળે છે, તેનું કારણ શું? એ ઉપરથી વિચારવાનું હોય તે વિચાર કરે. કોઈએ એમ નિર્ણય કર્યો કે ઈશ્વર આ દુઃખ મોકલે છે, અને કોઈએ એમ નિર્ણય કર્યો કે કર્મને લઈને દુઃખ ભોગવવું પડે છે. કોઈએ તો એમ નિર્ણય કર્યો કે દુઃખ જીવનો સ્વભાવ જ છે. એમ અનેક પ્રકારના નિર્ણય કર્યા. પ્રત્યક્ષ દુઃખ દેખાય છે, તેથી પરલોકની સિદ્ધિ થાય છે, જીવ તત્વની સિદ્ધિ થાય છે. એટલે આગળ કહે છે કે એક દ્રવ્ય અત્યારે છે તો તે ત્રણેયકાળ હોવા યોગ્ય છે, અને આત્મા દ્રવ્ય છે એ તે નિત્ય છે, અને જો નિત્ય ન હોય તો પછી કંઈ રહે નહીં. તો પછી સુખ દુઃખનો કોઈ સવાલ જ ઊભો નથી. અત્યારે જીવ સુખ દુઃખ ભોગવે છે. કેમ આ નિત્યતાની વાત કરી છે? કે આ જીવ નિત્ય હતો તો ત્યાં કારણ ઊભું કરીને આવ્યો છે, અને નિત્ય છે તો એ જ કારણનો અત્યારે ભોગ ભોગવે છે, એનો ભોગી બને છે. એટલા માટે એમણે અહીંયા નિત્યતાની વાત કરી કે નિત્ય હતો તો કારણ ઉપાર્જન કરીને આવ્યો છે. આપણે કહીએ ને કે નક્કી કરી ઊંધું ચત્તું કરીને આવ્યો છે, એટલે તું આવી મને વાત કરે છે. એટલે આ જીવ ઊંધું ચત્તું કરીને આવેલો, અને પછી અહીંયા કહ્યું કે મેં કોઈનું બગાડ્યું નથી, કોઈ આ નથી કર્યું, હું જોયે ત્યારે ગામ નખાવી જ દઉં છું કાયમ આ છે, અને મારે દુઃખ આવે પણ ત્યાં ઊંધું ચત્તું કરીને આવ્યા છે. આ સકારણ હોવું જોઈએ. એટલે આ નિત્યતાની વાત કરી અહીંયા. અત્યારે જીવ સુખ દુઃખ ભોગવે છે તેનું કારણ પુણ્ય પાપ છે. તે કર્યું હશે તે વખતે જીવ હાજર હતો, અને અત્યારે જીવ હાજર છે, અને તો ભવિષ્યમાં પણ હાજર રહેશે. એટલે આગળ પાછળની અવસ્થા છે તો આ વસ્તુ બને છે. કારણ છે તો કાર્ય બને છે, કારણ છે તો કાર્ય બને છે. એટલે કર્મની વાત મૂકી છે કે બીજા ફકરામાં કે જે જીવો વિકલ્પો બધા કરેલા એમ કે એ જગત કરતા દુઃખ આપવા વાળો છે, કે આત્માનો સ્વભાવ જ દુઃખનો છે, કે પછી મારા અપરાધો થયા છે, કે મારી ભવિતવ્યતા આ છે, આ બધા જે એમ કે આપણે એ વિકલ્પ કરતો હતો. તો આ વચન જે પરમ કૃપાળુએ 646 ના પત્રમાં મૂક્યું કે દુઃખ છે એ કોઈ સકારણ હોવું જોઈએ. એટલે આ જીવે કરેલા બધા વિકલ્પો અહીંયા ઉડી જાય છે કે આ નહીં, આ કોઈ સકારણ હોવું જોઈએ. એટલે જગતમાં જે કંઈ આ બધા બનાવો બને છે કે ભાઈ અહીંયા આમ થયું અને પેલે ત્યાં આમ થયું, આમ એ ચમત્કાર નથી. એમ જગતમાં જે કઈ વસ્તુ બને છે એવું કોઈ ચમત્કાર નથી. એમ કે આમાં અહીંયા આમ થઈ ગયું ને આપણે ટીવી પર જોયું કે આમ થઈ ગયું, એ કોઈ ચમત્કાર છે જ નથી. એ કાર્ય કારણની નિષ્પત્તિ છે. જગતના બધા જ બનાવો, આપણી જીવનની ઘટનાના બધા જ બનાવો એ કારણ કાર્યની નિષ્પત્તિ છે, કારણ કાર્યની ઉત્પત્તિ છે, તો જ બને છે. આપણને આશ્ચર્ય લાગી જાય છે કે આમ થઈ ગયું છે, કે કારણથી જ જગત ચાલે છે, અને કારણથી જ કાર્યની નિષ્પત્તિ હોય છે. એટલે આપણા જીવનમાં બનતી ઘટના પણ એમણે લખ્યું કે એ દુઃખ, એ આકુળતા, એ વ્યાકુળતા, એ અનુકૂળતા, એ પ્રતિકૂળતા એ સકારણ હોવું જોઈએ. એ સકારણ છે. પછી આગળ પત્રમાં લખ્યું 606 ના પત્રમાં લખ્યું કે નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે. વચનામૃત 606 કે નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે, એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી. એ શું સિદ્ધ કરે છે? નહીં ઈચ્છવામાં. દુઃખ આપણને ઈચ્છવામાં આવતું નથી છતાં ભોગવવું પડે છે, એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ થાય છે. આ કોઈ પૂર્વ કર્મનો સંબંધ છે, એને લઈને જ થાય છે. એ કોઈ આકસ્મિક બની જતું નથી, કે આકસ્મિક થતું પણ નથી. એમ કે આને લઈને આમ થઈ ગયું, આમ કોઈ છે જ નથી. આપણે માત્ર નિમિત્તને પકડી લઈએ છીએ. નિમિત્ત તો માત્ર એ કારણમાંથી કાર્યને પલટાવવા માટે એક વસ્તુ છે, એક સ્થળ છે. પણ ખરેખર એ જે
કર્મને ઉદયમાં લાવે છે એ કર્મ પેલું જે કારણ જે ઉત્પન્ન કરેલું છે એ કર્મની જનેતા છે. એ કર્મની જનેતા છે એટલે કારણ ને લઈને કાર્યની નિષ્પત્તિ થાય છે. કારણને લઈને કાર્યની નિષ્પત્તિ થાય છે. પ્રભુસિંહજી કહેતા, વચનામૃત 606, પ્રભુસિંહજી કહેતા કે આત્માને રહેવાનું એક ઘર છે. આત્મા ક્યાં રહે છે? સંભાવમાં. સંભાવ ક્યાં રહે છે? આત્માના સ્વભાવમાં. કારણ કે આત્માનો સ્વભાવ સંભાવ સ્વભાવ છે. સંભાવ સ્વભાવ આત્માનો છે. એટલે શ્રી અશ્વવિજયજીને જેટલો આનંદ આવ્યો તેવો ઉલ્લાસ એમને પણ આવ્યો. તેથી એ પદ સ્ફુરી આવ્યું. એ જે વખતની વાત થઈ હશે તે વખતની. પણ આગળ વાત કરે છે કે વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં, વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં, વિચાર કરીએ કે આપણે આ સ્ટોર લીધો છે, આપણને આ વસ્તુ પસંદ નથી, ધીસ ઇઝ અગેન્સ્ટ માય બિલીફ, બટ સ્ટીલ આઈ એમ ડુઈંગ ઇટ. અહીંયા પ્રભુસિંહજી એ કહે છે, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ આગળ પ્રભુસિંહજીના બોધ દ્વારા, કે વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં કરવા પડે છે તે પૂર્વ કર્મનો જ દોષ છે. અહીંયા કહ્યું કે નહીં ઈચ્છવામાં આવતું, આપણે નથી ઈચ્છા, આગળ નહીં આપણે અનુભવ નથી વેદવું છતાં આવે છે. અહીંયા કહ્યું કે ઈચ્છા નથી છતાં એ જીવને ભોગવવું પડે છે, છતાં એ જીવને કરવું પડે છે. એ જ બતાવે છે કે પૂર્વ કર્મનો સંબંધ આ આત્માને છે એમ સિદ્ધ કરી આપે છે. તો અહીંયા કહ્યું કે વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં કરવા પડે છે, એ પૂર્વ કર્મનો દોષ છે. અને એ જ્ઞાનીની વાત જુદી છે, પણ અજ્ઞાની એમ કરે તો ભૂલો પડે, વૃત્તિઓ છેતરે છે. કારણ કે પછી આપણે કર્મને જ દોષ દયા કરીએ તો આત્માના પુરુષાર્થ, આત્માના વીર્ય ગુણને તમે ક્યાં મૂકશો? હટસળ તો પડશે જ, પણ આપણને હજી ભય લાગે છે કે આમ થઈ જશે તો સ્કેમ કરાશે, આમ થઈ જશે તો શું થશે, છોકરાઓ નાના છે, કોલેજમાં છે, અરે હજુ લગ્ન કરાવવાના છે, આમ કેમ ચાલે? પણ અહીંયા કહ્યું કે અજ્ઞાની એમ કરો, અજ્ઞાની જો આપણે એમ કરે તો આમ ભૂલો પડે, વૃત્તિઓ છેતરે છે. એટલે કોઈને એવું નથી કહેવું મારે કે પરમ કૃપાળુ એમ નથી કહેવા માંગતા કે છોડી દે, પણ બને એટલું એમાં આપણો ઉદાસીન ભાવ રાખવો. આપણે નથી ગમતું છતાં કરવું પડે છે તો આપણી પાસે ઉદાસીન ભાવ છે, અને બને તે પ્રકારે એમાંથી નીકળી જાય. જ્ઞાનીના વચનો છૂટવાના અર્થમાં લેવાય. જ્ઞાનીના વચનો છૂટવાના, આ એક દ્રષ્ટિ કરાવે છે, ખોટા અર્થમાં ન ઉતારો. અને અજાણ હોઈને પરમ કૃપાળુ દેવથી એની સાથે કોઈ પણ દિવસ ધર્મ ચર્ચામાં ઉતરવું પણ નહીં. એટલે ખોટા અર્થમાં જીવો લઈ અને તેને લઈને આવું બનવાનું કારણ બને. અહીંયા કહ્યું કે નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે. નહીં ઈચ્છવામાં આવતા છતાં જીવને ભોગવવું પડે છે એ પૂર્વ કર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. વચનામૃત 329. એમાં કહ્યું કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. ન ગમતું એવું ક્ષણવાર કરવાને પણ કોઈ ઈચ્છતું નથી, તથાપि તે કરવું પડે છે. એ શું સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે નહીં મૂક્યું, અવશ્ય છે. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, છતાં તથાપि તે કરવું પડે છે. આગળનો જ પત્ર સાથે સંબંધમાં છે, જુદા વચનોમાં મૂક્યો છે, જુદા શબ્દમાં મૂકી દીધું છે એમ. કારણ કે લખનાર જ્ઞાની અને શબ્દજી તવરાત્મક છે, એટલે તે જ વસ્તુને જુદી રીતે મૂકી કે ન ગમતું એવું ક્ષણવાર કોઈની ઈચ્છા નથી કરવાની, છતાં કરવું પડે છે. એ શું સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. એને પૂર્વ કર્મનું નિબંધન છે, એને લઈને જ કરવું પડે છે. કારણ કે આપણે હવે કારણ શોધવા માટે જઈ રહ્યા છે. કારણ કે અત્યાર સુધી બધી વાત કરી ચૂક્યા, પણ મારું દુઃખ ઊભું અને ઊભું જ રહ્યું છે, એ મટ્યું નથી એમ. એટલે પૂજ્ય બ્રહ્મચારીજી આ
વચનામૃતના પત્રમાં સમજણ આપે છે વિવેચનમાં કે દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી. આ એકની એક જ વાત આવે છે, આ ઘૂંટી દઈએ કે કોઈ ઈચ્છતું નથી, તો પણ પૂર્વ કર્મને લઈને ભોગવવું પડે છે. સમ્યક દર્શન થયા પછી સુખ દુઃખ બંને સરખા છે. સમ્યક દર્શન થયા પછી સુખ દુઃખ બંને સરખા છે. કારણ એને ખબર છે કે આ હું ક્યાં કરીને આવ્યો છે ને એ જ અત્યારે આવ્યો છે, મારે કોના તરફ આંગળી ચીંધવી. આપણું શું છે, વેરી ઇઝી વે. આને આમ કર્યું ને એટલે આ પડ્યું, આને આમ કર્યું ને એટલે આમ થયું. કારણ કે આપણે હંમેશા આ સરળ રસ્તો જ લેવા જ અત્યાર સુધી જીવ્યા છે. ટૂંકમાં આપણે શું નિમિત્ત કે એને કઈ કારણ બનાવે, પણ આપણે જોઈ જાય કે નિમિત્ત તો કર્મને ઉદયમાં લાવવા માટે જ આવે છે, જસ્ટ કેટાલિસ્ટ, અને પછી ખસી જાય છે. પણ આપણી દ્રષ્ટિ ક્યાં રહ્યા કરે છે કે નિમિત્ત પર જ રહે છે. નિમિત્તને જ આપણે આપી દઈએ અને પછી આપણે છૂટી જઈએ. પણ પ્રભુ કહે કે આત્મા ભૂલથાપ ખાતો નથી, કર્મ બંધાઈ જાય છે. મારા ખ્યાલ મુજબ વચનામૃત 374 એમાં લખ્યું છે. પણ સમ્યક દર્શન થાય તો પછી એને બંને સરખા છે, કોઈ કોઈને આંગળી ચીંધે નહીં. આપણે દરરોજ બોલીએ એમ કે બોલ ભૂલું પરાયા, બોલ ભૂલું પરાયા, દરરોજ બોલીએ. પણ આપણને જો કોઈ એમ કે કહ્યું કે તમારા વિશે આ ભાઈ આમ કહેતા હતા, તો તરત જ ફોન કરો. પણ પેલા ભાઈ કે ના, એવું ભાઈ એ તો ઇન્ડિયા ગયા છે અને હવે ફેબ્રુઆરીમાં આવવાના છે. 4-5 મહિના સુધી એ ચક્કર તમારે ચાલ્યા કરે, જ્યાં સુધી તમારા મનનો ઉછાળો નહીં બહાર મૂકો ત્યાં સુધી ચાલ્યા કરે. આત્મા કર્મ બંધનનું કારણ ભૂલી જાઓ. તમે બોલો છો ને કે બોલ ભૂલું પરાયા. ક્લેશના કારણો જ્યારે નિર્મૂળ કર્યા છે, જોઈ ગયા અત્યારે, ક્લેશના કારણ નિર્મૂળ કરો. કારણ કે જીવને નાક મોટું છે એટલે જરાક કઈ કહે તો આપણને ખોટું લાગી જાય. પણ સીતાબા હતા ને, મુમુક્ષુ એ કહેતા કે માન રાખશો ને તો નાક મોટા વાળા પ્રાણી થવું પડશે. નાક કોનું મોટું હોય? હાથીનું. હાથી થવું છે. આપણે એમ કહીએ કે મનુષ્ય ભાવ અને દેવ ભાવ, બસ હવે બીજા કોઈ જોતા નથી. હવે તો થાકી ગયા છે પ્રભુ, દુઃખથી હવે થાક્યા છે. કઈક સુખની લહેરથી તો આપો. ધ્યાન નિર્વિકલ્પ થવા માટે છે. આત્માનું સ્વરૂપ વિકલ્પ રહી છે, છતાં જીવ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. આત્માનું સ્વરૂપ કેવું છે? નિર્વિકલ્પ. પરમ કૃપાળે 843 પત્રમાં સિગ્નેચર કરી છે કે લિપ્તિન નિર્વિકલ્પ. આ નિર્વિકલ્પ દશા છે એ કેવળ જ્ઞાની દશા છે. આત્મા જો 48 મિનિટ સુધી આ રીતે થઈ જાય શાંત, તો કેવળ જ્ઞાન પ્રગટી જાય. કારણ કે પછી આત્મામાં જ રમણતા છે. સમજવું આમ માર્ગ સરળ લાગે, કરવું ઘણું કઠિન છે. કેની મિશ્રી ખાન ઘરની બિસ્કી દે એને જેવું છે. તો અહીંયા કહ્યું કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપી તે કરવું પડે છે. એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. એને પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે, એટલે કોઈ છૂટી શકે એમ છે જ નહીં. પૂર્વ કર્મનું નિબંધન છે, પછી આપણે ગમે તેટલી વ્યવસ્થા કરી હોય તો પણ એમાંથી છૂટી શકાય એમ છે નહીં. એટલે આગળ આપણે જોઈએ કે આ જે વિચાર શ્રેણીની વાત કરી કે વિચાર શ્રેણી ઉદય પામશે, જે 646 પત્રમાં જોઈ ગયા, તો કારણ ભણી દ્રષ્ટિ થશે. આપણે જો વિચાર શ્રેણીએ જઈશું તો આપણી દ્રષ્ટિ કારણ તરફ જશે, નહીં વિચાર કરીશું તો આપણી દ્રષ્ટિ નિમિત્ત તરફ જ રહેશે એમ, અને દુઃખના ભોગી બન્યા જ કરશું, કારણ દુઃખ હટશે નહીં એમ. એટલે મારા દુઃખનું કારણ કોઈ સકારણ હોવું જોઈએ એમ કે છે. એના ઉપર આપણે વાતો કરી. બીજા 2-3 પત્રોનું રેફરન્સ છે, પણ કોઈ વખત ફરી પાછા લઈશું. પણ પરમ કૃપાળદેવે સૌભાગભાઈ કાયમ લખ કરે કે ભાઈ આ મારે આ થયું છે ને આમ થયું છે, તમે ખાલી એક મારા માથા ઉપર હાથ જ મૂકી દો, અને અમારે બીજાની જેમ કોઈ દુકાન કે આ કરવું નથી કે ભાઈ હવે બીજો સ્ટોર ખોલવાનો, એવું કઈ છે નહીં એમ. ખ્યાલ આવ્યો ને? અમારે તો તમારી ભક્તિ જ કરવી છે. એટલે સૌભાગભાઈ લખ્યું કે આ કેમ બને છે એમ. અને આવું અમે સાંભળ્યું છે, કારણ કે શાસ્ત્રના અભ્યાસી અને સાથે ડુંગરસિંહભાઈ શાસ્ત્રના અભ્યાસી, એટલે પૂછાવ્યા કરે
કે તમે પૂછી જુઓ ને. એટલા માટે પરમ કૃપાળદેવ સૌભાગભાઈને લખ્યું સંબોધનમાં કે મુમુક્ષુના પરમ હિતેશુ એવા શ્રી સૌભાગ. કોઈને કઈ પૂછવું હોય ને, પ્રભુશ્રીજીને પણ પ્રશ્ન થયો, હવે 6 પદનો પત્ર મૂકવા થોડો અઘરો છે, આ ઉંમરે હવે પાકે ઘડે આ કાંઠા ચડે એમ નથી. તો પ્રભુશ્રીજીએ પણ સૌભાગભાઈને વિનંતી કરી કે મારું પણ આ જ છે. એટલે પ્રભુને આ અરજ કરી કે પ્રભુ એવું કઈ પદ્યમાં તમે અમને આપો કે જેથી ગેય હોય તો ગાઈ શકીએ અને ખાટલામાં પડ્યા પડ્યા પણ તમારા ગુણગાન કરીએ, એવું કંઈક કરવા. બાકી 6 પદના પત્રમાં અમારું કંઈ ચાલે એમ છે ને. અને પાછું લખ્યું છે કે મુખપાઠ કરું, એટલે વાર મુસીબત થઈ જાય. તો સૌભાગભાઈને લખે અહીંયા વચનામૃત 410 વાસ્તવિક. સૌભાગભાઈ લખ્યું એટલે એના પત્રના જવાબમાં લખે કે તમે આ બીજી બધી ચિંતા છોડી દો, જે કરવાનું છે તે એમણે એક જ વચનમાં પહેલા મૂકી દીધું છે, પછી પત્રનો જવાબ તો આપ્યો છે. પહેલા જે કરવાનું છે તે કરવાનું કહ્યું કે પ્રગટ આત્મ સ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. કરવાનું તો આટલું જ છે કે તમારા સ્વરૂપની ભજના કરો. ત્યાં તો જેને સ્વરૂપની પ્રાપ્તિ છે એની ભજના કરો. તો આપોઆપ ભૃંગી ઇલિકાને છટકાવે તે ભૃંગી જગ જોયે. તો કહ્યું કે તમારે તો આ જ કરવા યોગ્ય છે. આમ પછી પ્રશ્નના જવાબ આપે છે કે વાસ્તવિક તો એમ છે કે કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. એમણે 465 ના પત્રમાં પણ વાત કરી કે તો પછી આ તમને સમ્યક દર્શન થઈ ગયું, ક્ષાયિક સંકેત, તો પછી કઈ બીજા કર્મની તો ચિંતા કરવાની નથી ને. એમ તો કે જ્ઞાનીઓ પણ કર્મ ભોગવવા જ પડે છે, કારણ કે કર્મ જે બાંધ્યા છે તેને ભોગવવાના છે. કોઈનો દોષ નથી, કર્મ અમે બાંધ્યા છે એટલે અમારો દોષ છે. અહીંયા લખ્યું કે વાસ્તવિકતા તો એમ છે. હવે એટલે ખરેખર તો એમ છે સૌભાગભાઈ કે કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કઈ કર્મ ફળ પ્રાપ્ત થાય નહીં. અને નહીં કરેલું એવું કર્મ ફળ પ્રાપ્ત થાય નહીં. કોઈક અકસ્માત, કોઈનું શુભ, કાળનું બેસવું અને તાળનું પડવું, કોઈક વખત અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ વર એટલે કે વરદાન. આપણે કહીએ ને કે જા અખંડ સૌભાગ્યવતી રહેજો, માફ કરજો, મિલિયનર થઈ જજો, આ મારો તમને આશીર્વાદ છે. અને અનુપુણ્ય હોય પૂર્વે કરેલું, કારણ હોય સકારણ, અને કઈ કહેવાય ચતુર્થી બીજે દિવસે લાગી ગઈ અને મિલિયનર થઈ ગયા, તો તમે એને પગે પડો કે નહીં? પગે પડો કે નહીં? બોલો. આ સકારણ છે, પણ પેલાને તમે નિમિત્તને કરી લીધું એમ, પણ વિચારતો નથી કે આ મારા જ કોઈ પૂર્વનું પુણ્ય કર્મ ઉપાર્જન કરેલું અત્યારે ઉદયમાં આવ્યું છે, મને મિલિયનર બનાવ્યું છે. આ તો સામાન્ય દાખલો. સૌભાગભાઈને લખે કે કોઈક વખત બને છે કે અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ વર એટલે કે વરદાન, કાં તો શાપ, અશુભના એમાં શ્રાપ આપે. આપણે કેમ પહેલાના વખતમાં શ્રાપ આપી દીધા, જેમ દેપાયન મુનિએ શ્રાપ આપ્યો, કારણ કે એ યાદવ કુળના યાદવોએ એમની અસાધના કરી અને એમને શ્રાપ આપ્યો અને એવો નિશ્ચય દ્રઢ કર્યો, પચખાણ લીધા કે હું દ્વારિકાને બાળીને જ રહીશ. અને બાળ્યું, અને પછી ત્યારે કહેલું કે માત્ર કૃષ્ણ અને બળદેવ એ બે જ મસ્ત છે. અને પૂજા સંચયમાં આ તમે બધી કરો પૂજા, એમાં આવે છે એમ કે કૃષ્ણ મહારાજા અને બલરામ બંને જણા એના માતા પિતાને મહેલમાંથી કાઢવા ગયા, એકદમ દરવાજા પાસે લાવ્યા અને દરવાજો એમના પર પડ્યો, કારણ કે દેપાયન મુનિ આવતી 24મીમાં તીર્થંકર થવાના છે, એમ શાસ્ત્ર વચન છે. આ 24મીમાં હોય કાં તો પછીની 24મીમાં. હવે વિચાર કરો કે આવા જીવો પણ હોય, પણ આત્મજ્ઞાની હોય તો બને કદાચ એમનો આ ઉદય હોય. પણ અહીંયા તો કહ્યું કે અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ વર અથવા તો શાપ થયેલું દેખાવામાં આવે છે, પણ સાંભળો સૌભાગભાઈ, તે કઈ નહીં કરેલા કર્મનું ફળ નથી, એ પણ કર્મનું ફળ જ છે. આ તો નિમિત્ત માત્ર બની ગયા કે હાથ મૂક્યો અને મારે
લાગી ગયો મિલિયનર કે મારું આમ શરૂ થઈ ગયું, મારો બિઝનેસ અત્યાર સુધી કઈ ચાલતો નહોતો, પણ આ અમને જ્યાંથી લાકડી ઠોકીને સ્ટોરમાં આવી ગઈ, જ્યારથી આમ રિયલ ટેલિંગ ટ્રુથ, ત્યાંથી શરૂ થઈ ગયું. પણ તમારું કર્મ હોય, ઉદયમાં આવવાનું હોય અને આવી ગયું આ નિમિત્ત, એટલે જીવ નિમિત્તને પકડી. એટલે સૌભાગભાઈને લખે કે તે કઈ નહીં કરેલા કર્મનું ફળ નથી, કોઈ પણ પ્રકારે કરેલા કર્મનું ફળ છે. નિયમ તો એમ છે કે આત્માએ કરેલા કર્મો પોતે ભોગવવા પડે, એટલે કોઈ પણ જીવ આમાંથી છૂટી શકે નહીં. જો હોય તો 2 મિનિટ જોઈ લો. તો સૌભાગભાઈને પણ એટલે સકારણ છે અને કરેલા કર્મ આ જીવે ભોગવવા જ પડે છે. કરેલા કર્મ આ જીવે ભોગવવા જ પડે છે, એમાંથી કોઈ છૂટી શકે નહીં. એટલે અનંત અનંત વિચારવાનો માંથી અનંત અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. વર્તમાન કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્ય કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તથારૂપ ફળને પામશે. એમાં કોઈ જાતનો સંશય નથી. તે પણ તેના ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાન કાળમાં જે જીવો વિચાર કરીને યથાર્થ સમાધાન પામશે તે પોતે તથારૂપ તેની પ્રાપ્તિ ફળની તેને મળશે. ફકરો નંબર 4. શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિથી મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી શકતું ન હોત, તો દુઃખ મટવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વ જીવોનું સફળ થાય. વાત અહીંયા આગળ વધારે છે કે શરીરનું દુઃખ જો કારણ કે now they are getting together કે શરીરનું દુઃખ, માનસિક દુઃખ, આ બધું દુઃખ તો ઊભું ને ઊભું જ છે. એટલે લોકો નિર્ણય કરે કે શરીરનું દુઃખ આ પરમ કૃપાળદેવ આપણા મનનું વાંચન કરે છે અને એને શબ્દમાં મૂક્યું છે કે શરીરનું દુઃખ ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ પૈસા મળવાથી મટી જતું હોત, અને બાહ્ય એટલે કે ઉપાધિનું સુખ, સંસર્ગ સંબંધનું દુઃખ મને કંઈ પણ અસર ઉપજાવી ન શકતું હોત, તો દુઃખ મટવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તે જીવોનું સર્વ તે બધું કારણ અને એનું પુરુષાર્થ સફળ થાય. પત્રની શરૂઆતમાં આવી ગયું કે સર્વ જીવો દુઃખ મટાડવા માટે પ્રયત્ન કરે છે. બધા જ પ્રકારના દુઃખો, બધા જ પ્રકારના ઈલાજ ઉપાય કરી મૂક્યા છતાં દુઃખ મટ્યું નહીં. ઈલાજ નિષ્ફળ જાય છે, સફળ થતા નથી. એનું શું કારણ હશે? તો કે શરીરનું દુઃખ યાને ત્રિવિધતા, આધિ, વ્યાધિ, ઉપાધિ. જો શરીરનું દુઃખ ઔષધથી મટી જતું હોત, દવા દારૂથી મટી જતું હોત, મનનું દુઃખ ધન મળવાથી મટી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ એ શું છે કે એ દુઃખ બાહ્ય નિમિત્તોના સંસર્ગ જે છે એ આપણે સર્વ સંસર્ગ છોડી દઈએ, એ પ્રત્યે આપણે ધ્યાન જ નહીં આપીએ, એ પ્રત્યે આપણે મૂંગા બહેરા બની જઈએ કે મને હવે કોઈ અસર કરી શકવાનું નથી. શરીરનું દુઃખ ઔષધથી મટે, મનનું દુઃખ પૈસાથી મટે, અને આ ઉપાધિનું જે બાહ્ય સંસર્ગનું છે સાંભળતો જ નથી. આવે કાન બેરા થઈ ગયા છે, બોલતો જ નથી, મૂંગો થઈ ગયો છે, એને સંબંધનું દુઃખ મને કંઈ અસર ઉપજાવી શકતું નથી. અને જો એમ જ હોત તો દુઃખ મટાડવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે બધાના સફળ થાત. એટલે આ રીતના જો પ્રયત્ન કરવામાં આવતે તો, અને એ પ્રયત્ન કરીએ છીએ અને એ જો એનો ઈલાજ હોય તો દુઃખ મટવું જોઈએ. એટલે જો પ્રયત્ન કરવામાં આવે તો તે સર્વ જીવોનું સફળ થાય. પણ અહીંયા તો લખ્યું પણ આમ પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનો ને પ્રશ્નો ઉત્પન્ન થયો. બધાને થઈ ગયું છે કે શરીરનું દુઃખ દવાથી મટી જતું નથી, મનનું દુઃખ પૈસા આપવાથી મટતું નથી,
અને બાહ્ય સંસર્ગ ઉપાધિનું સુખ તમે મૂંગા બેરા બની જાઓ, કોઈ ધ્યાન આપતો જ નથી કે આ છે તે છે, મારે એની સાથે કોઈ નિસ્બત નથી અને મટી, કારણ કે અંદર તો ચાલ્યા જ કરે છે. એ જો મટી જતું હોત તો બધાની આ ઈલાજ સફળ થાત. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું, they are coming to conclusion now. આપણે બધા અહીંયા કન્ક્લુઝન પર આવે છે. એટલે પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયું. શબ્દ મૂક્યો છે વિચારવાનો ને, એટલે બીજા અવિચારવાનો તો નીકળી ગયા છે. અહીંયા વિચારવાનું, પરમ કૃપાળુ દેવ કે વિચારવાનું ની જ વાત કરું છું, અવિચારવાનું તો જે કરવું થવાનું હશે તે થશે. આ તો તમે અમારે શરણે આવ્યા છે તો અમારે આપવાનું થાય છે કંઈ. આ પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે વિચારવાનોને પ્રશ્ન ઉત્પન્ન થયો. શું પ્રશ્ન ઉત્પન્ન થયું? કે દુઃખ મટવા માટે બીજો જ શબ્દ મૂક્યો છે, બીજો જ ઉપાય હોવો જોઈએ. હવે now we are thinking કે આપણા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. કોઈ પણ ઈલાજ શરીરનું, મનનું, આધિ વ્યાધિ ઉપાધિનું કે કોઈ પણ જાતનું દુઃખ મટાડવાને માટે કારગત થતા નથી, સફળ થતા નથી. એટલે એ લોકો નિર્ણય કર્યો, પરમ કૃપાળુ દેવ કહે, આપણે બધાએ નિર્ણય કર્યો કે દુઃખ મટવા માટે બીજો જ ઉપાય હોવો જોઈએ. એટલે જ્યારે આમ બન્યું ત્યારે આપણે વિચારવાનો, એટલે વિચાર કરીએ કે આનો ઉપાય કોઈ હવે બીજો હોવો જોઈએ. આમ તો આપણે બુદ્ધિશાળી તો છે, એમાં તો કોઈ ના નથી. એટલે વિચારવાન જીવો જે હતા એ મૂળ કારણ તરફ હવે પરમ કૃપાળુ દેવને લઈ જઈ રહ્યા છે. ત્યારે વિચારવાન જીવોને પ્રશ્ન થયો મનોમન કે દુઃખ મટવાનો ઉપાય કોઈ બીજો જ હોવો જોઈએ. એટલે વિચારવાન જીવોએ નિર્ણય કર્યો કે દુઃખ મટાડવાને માટે બીજો જ કોઈ ઉપાય હોવો જોઈએ. આ જે કરવામાં આવે છે, હવે પરમ કૃપાળુ દેવ જવાબ આપે છે. તમે કન્ક્લુઝન પર આવી ગયા છો. તો નાવ એ આપણને જવાબ આપે છે કે તમે આ નિર્ણય પર તો આવી ગયા છે, એટલે હવે લેટ મી સ્પીક સમથિંગ. Give me a mic so I will tell you. અહીંયા પરમ કૃપાળુ દેવ કે આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે અને બધો શ્રમ વૃથા છે. બધો શ્રમ વૃથા છે. અહીંયાનું સમાધાન કરે કે જે વિચારવાન છે એ વિચાર પણ અયથાર્થ હતો, ઉપાય પણ અયથાર્થ હતો, એટલે આપણો જે ઈલાજ છે તે કારગત થતો નહીં હતો. હવે સાચા વિચાર અને સાચો ઈલાજ હોય તો દુઃખ મટે. આમ કોણ કહે છે? આજે વિચારવાન જીવો કન્ક્લુઝન પર, નિર્ણય પર આવ્યા તે પછી પરમ કૃપાળુ દેવે જવાબ આપ્યો કે ઈલાજ, ઉપાય એ તમારો અત્યાર સુધીનો અવાસ્તવિક હતો, એટલે તમે એને સફળ એમાં થતા નહોતા. હવે પરમ કૃપાળુ દેવ કહે કે આ જે ઈલાજ જો અયથાર્થ છે તો તમારો બધો શ્રમ પણ વૃથા છે. એટલે પ્રભુ કહે કે બધો શ્રમ વૃથા છે. પ્રભુ કઈ વચન મૂકે છે કે બધા જ શ્રમ, આખો બધો શ્રમ વૃથા છે, કારણ કે ઉપાય જ અયથાર્થ છે. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, માટે બધો શ્રમ વૃથા છે. એટલે આપણો બધો જ શ્રમ વૃથા. જરાક એકાદ બે આની કોઈ અંશે તો કંઈક સફળ ખરો કે નહીં? તો કે ના, ટોટલી ઇન અ ડ્રેન. બધો જ પરિશ્રમ તો કે મીંડું વૃથા ગયો છે. સામાન્ય રીતે આપણે કોલેજમાં ભણી આવ્યા છે, સ્કૂલમાં પણ, તો આપણને પ્રશ્ન નહીં આવડતો હોય છતાં આપણે જો કંઈક પ્રયત્ન કરીને એકાદ બે પાના ભરી દીધા હોય તો જે એક્ઝામિનર હોય ને કોલેજમાં એને ખબર છે કે આ રોંગ છે એમ, પણ બિચારા આટલું ભર્યું છે તો 15 પોઈન્ટમાંથી એને 2 પોઈન્ટ આપવું એમ, આટલું એ છે. પણ અહીંયા તો પરીક્ષકે ના કહ્યું કે તમારો શ્રમ વૃથા છે, ટોટલી ઝીરો. આમ પરમ કૃપાળુ પરીક્ષક કહે છે કે તમારો બધો શ્રમ વૃથા. પેલે ત્યાં તો થોડી દયા કરે, આટલો સમય લઈને આ પાનું ભર્યું છે, આપણે એ કરી દઈએ કે 2 માર્ક 15 માર્ક. પણ અહીંયા તો કહી કે અહીંયા તો પરીક્ષકે કહી દીધું ગુરુરાજે કે બધો શ્રમ વૃથા છે. તો અનંત કાળના પરિભ્રમણનું આ એક પણ કારણ છે, કારણ કે યથાર્થ ઈલાજ કર્યો નથી.
અને આપણે કેવી રીતના એમ કે એનું ફળ મળે, નહીં મળે ફળ. એટલે આગળ પરમ કૃપાળદેવ કહે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે. હવે પરમ કૃપાળદેવ આપણને કહે કે પ્રભુ આ તો કઈ કલમ ચલાવી છે એમણે, આમાં બહુ સુંદર વાત મૂકી છે. મને ખબર છે કે સમય પણ થવા આવ્યો છે ને બધા આમ તમે કરો છો, પણ ક્યાં સુધી આપણે કરવાનું છે? ચલાવવાનું જ છે ને? હા, જોઈ આવું. અહીંયા કહે કે માટે તે દુઃખનું મૂળ કારણ યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે. તો કે અહીંયા ખૂબ જ આ આખા વચનમાં વ્યાકરણ, સિદ્ધાંત, નિશ્ચયાત્મક દ્રઢતા ને બધું મૂક્યું છે. કે આ નાનકડા વચનમાં પરમ કૃપાળદેવ કેટલું બધું મૂકી દીધું કે દુઃખ એ કારણ છે કે કાર્ય છે? દુઃખ એ કારણ છે કે કાર્ય છે? મને કોઈ એક જ વસ્તુ બોલો, સુધીરભાઈ બોલો. કારણ છે. દુઃખ તો કાર્ય છે, કારણ તો આગળ થઈને આવ્યું છે. દુઃખ તો તમે ભોગવો છો, કારણ કે કારણ અને કાર્યની નિષ્પત્તિથી આપણું જીવન ચાલે છે. દુઃખ આવ્યું છે એ કાર્ય છે. કારણ તો સકારણ હોવું જોઈએ, આગળ કારણ ઉત્પન્ન થઈને જ આવેલું છે. આ તો ઉદયમાં છે એટલે કાર્ય રૂપે આવ્યું છે. એટલે એ કાર્ય છે, એ કાર્ય રૂપે આવ્યું છે અને જ્યાં સુધી એ કાર્યનું કારણ ના પકડાય, એ પરમ કૃપાળદેવ કહે કે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે જો યથાર્થ ઉપાય કરવામાં આવે તો જરૂર તમારું કાર્ય સફળ થાય. પણ અહીંયા તો શું છે, જે દુઃખ આવ્યું છે એ કાર્ય રૂપે આવ્યું છે અને જ્યાં સુધી એ દુઃખનું કારણ જો નહીં મળે અને યથાર્થ ઈલાજ જો કરવામાં ન આવે તો એ દુઃખ મટવાનું નથી. દુઃખ મટે નહીં, એ દુઃખ મટવાનું નથી. એટલે પરમ કૃપાળદેવ અહીંયા આગળ કહે કે માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે. એટલે પરમ કૃપાળદેવ જ્ઞાનીની અનંતી કરુણા છે. એટલે એમણે ખૂબ જ સિદ્ધાંતિક વચન મૂકી દીધું છે કે ઉપરની આ એક લીટીમાં, ધોળ લીટીના એમાં ઉપરની જે લીટી છે તેમાં પરમ કૃપાળદેવે આપણને યુક્તિ બતાવી છે કે લીટીમાં કારણ અને ઉપાય બતાવ્યો કે જો તમે કારણ સાચું શોધશો અને કારણ સાચું શોધીને એનો ઈલાજ જો સાચો કરશો તો જરૂર તમારું દુઃખ મટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ એટલે હું જેમ કરું છું તેમ તમે કરો, હું જેમ કરું છું તેમ, હું જેમ કહું છું તે પ્રમાણે તમે કરો. આપણે પણ ડોક્ટરને ત્યાં ગયા હોય અને ડોક્ટરે એનું નિદાન કર્યું હોય અને નિદાન કરીને એનું કારણ શોધ્યું હોય કે આ કારણને લઈને તમને આ છે, તો તે પ્રમાણે પ્રિસ્ક્રિપ્શન તમને લખે અને એનો તમે લો ટેબ્લેટ કે મેડિસિન કે જે કંઈનો ઈલાજ, તો તમારું દુઃખ મટે. આપણે સહજ સમજાય એમ છે. એટલે આપણને યુક્તિ બતાવી કે દુઃખનું કારણ શું છે તે શોધો અને પછી એનો ઈલાજ સાચો શું છે તે શોધો તો જરૂર દુઃખ મટે. આ ઉપરની લીટીમાં આપણને કહ્યું. અને તો આપણે કહીએ કે હા સાહેબ, હવે મને ખબર પડી ગઈ છે કે આ તમારી વાત સાચી છે એમ કે એટલે હવે હું આમ જ કર્યું, એમ આવું નિર્ણય એને લીધો. એટલે પરમ કૃપાળદેવ એટલે આપણે કહીએ કે હા સાહેબ, હવે મને ખબર પડી છે, હું સમજી ગયો છું, એમ હું તમે કહે છે ને તેમ જ કરીશ એમ. એટલે પરમ કૃપાળદેવ કે ઉભો રહે, નહીં તો નહીં જ મટે, નહીં તો નહીં જ મટે. હવે આ વચનને સમજીએ કે નહીં તો નહીં જ મટે. તો અહીંયા આપણને એમ થાય કે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે. પણ પરમ કૃપાળદેવ અહીંયા અલ્પવિરામ નથી મૂક્યું, પરમ કૃપાળદેવ અહીંયા પૂર્ણ વિરામ નથી મૂક્યું. તો અહીંયા કયું ચિહ્ન મૂક્યું છે? પરમ કૃપાળદેવે અધ્યાહાર ચિહ્ન મૂક્યું છે. અધ્યાહાર એટલે લટકતું રાખ્યું છે. હવે જે કંઈક વાત કહી છે ને એને સચોટ રીતે કહેવી છે ત્યારે અધ્યાત્મ ચિહ્ન મૂકવામાં આવે. આ વ્યાકરણ છે પરમ કૃપાળદેવ. કઈ યુનિવર્સિટીમાં ગયા હતા?
પરમ કૃપાળુદેવ અલ્પવિરામ જેટલો એટલી વસ્તુ પણ વધારેની કે ઓછી ભક્તિ મૂકી નથી કોઈ પણ વ્યાકરણ. આ તો વ્યાકરણના વ્યાકરણ ગાતા છે. ખ્યાલ આવ્યો? અને અધ્યાહાર મૂક્યું છે એટલે આ વચનને હવે એ પૂરક એટલી સચોટતાથી પૂરું કરવું છે. એટલે એમ કહીએ કે એમ અમે કહીએ છીએ તો અમારી ધાકડે ધાકડ તમે ચાલો એમ પરમ કૃપાળુદેવ કહે છે. તમારા ડાપણે હવે ચાલશો નહીં. અમે કહ્યું છે કે યથાર્થ ઉપાય શોધો, કારણ શોધો અને એ કારણનો યથાર્થ ઈલાજ કરો તો જ તમારું દુઃખ મટશે અને સુખની પ્રાપ્તિ થશે. એટલે તમારા ડાપણે જો ચાલવા જશે તો ફસાઈ જશો. એટલે આપણે કહીએ કે હાજી હા પ્રભુ મને હવે પૂરેપૂરું ખ્યાલમાં આવી ગયું છે એટલે હું હવે તમે કહી તેમ જ કરીશ. એટલે અધ્યાર મૂક્યું અને પછી કહી કે અહીંયા નહીં તો નહીં જ મટે. બે નકારાત્મક મૂક્યા, નહીં તો નહીં અને પછી જ મૂક્યું. એટલે એકદમ દ્રઢ કર્યું છે વચનને. આ સિદ્ધાંત છે કે યથાર્થ કારણ શોધીને યથાર્થ ઈલાજ કરો તો જ તમારા આ જન્મ મરણ ના દુઃખ ટળે, આધિ વ્યાધિના દુઃખ ટળે. ક્યારે ટળે? કે યથાર્થ કારણ શોધો, યથાર્થ ઈલાજ કરો તો જ દુઃખ મટે. નહીં તો સાંભળતા જાઓ નહીં જ મટે, નહીં તો નહીં જ મટે. અધ્યાર મૂકીને આ વચનની પૂર્તિ કરી છે કે નહીં તો નહીં જ મટે. એટલે સિદ્ધાંતિક બનાવ્યું વ્યાકરણની દ્રષ્ટિએ પણ પરમ કૃપાળુદેવે કે નહીં તો નહીં જ મટે. આ પરમ કૃપાળુની અત્યંત જ્ઞાનની નિર્મળતા અને અત્યંત કરુણા છે અને અત્યંત રીતે એવી સુલભ રીતે જીવોને આપવાનું કે નહીં તો નહીં જ મટે. આ નિશ્ચયાત્મક વચન છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમે નિર્ણય પર આવ્યા છો કે આટલું કરવા છતાં અમારું દુઃખ મટતું નથી એટલે ઉપાય કોઈ બીજો જ હોવો જોઈએ. તો સાંભળો, આ પ્રમાણે કરો. પણ પાછા છે ને આપણે સ્વચ્છંદી છે એટલે અને અધ્યાહાર રાખીને અહીંયા નહીં તો નહીં જ મટે. સાંભળતો જા, નહીં તો નહીં જ મટે. લાઈન અહીંયા સુધી છે. ચાલુ રાખજો. એટલે પરમ કૃપાળુદેવ હવે આપણને માર્ગ પર ચડાવે છે. પણ પાછી આટલે સુધી આવ્યા પછી પણ વિટમણા તો કેટલી બધી ઊભી છે તેની વાત હવે આવે છે. કારણ કે એટલો સરળ જો મોક્ષે જવાતો હોત તો આ કોઈ ચિંતા જ નહીં મળે. અહીંયા જવાની ત્યાં જવાની એમ લાઈન તો લાગી છે પણ જવાતું ક્યાં છે? બધા જ ઉભા છે. પણ આટલો તો કેટલા નજીક આવી ગયા છે, મોક્ષની કેટલી નજીક આવી ગયા છે. સવારે વાત થઈ આપણે. અને આવા પરમાત્મા સ્વરૂપ સદગુરુ મળ્યા છે કે જેને માર્ગને ચોખ્ખો કરી દીધો છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. કારણ સાચું શોધો, ઈલાજ સાચું શોધો અને જો નહીં મળે તો મારી પાસેથી. આટલી તો અમે વચનની દ્રઢતા મૂકી છે. બીજું કાંઈ શોધમાં 15-20 મિનિટ ચલાવો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈને વંદ્યો જા. અને પછી જો મોક્ષ ના મળે, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. સામાન્ય રીતે આપણને એમ લાગે કે આ તો ચૂંટણીનો કંઈક આપણને શું કહે, આપણને ચૂંટણીમાં એમ કહે ને કે હું જો પ્રધાન પદે આવું તો તમને તમારે આની કોઈ ચિંતા કરવાની નથી. આ કોઈ ચૂંટણીના એ નથી. એમ આ તો વચનો નથી. આ તો ધર્મના વચનમાં પરમ કૃપાળુદેવને કહે કે પછી નહીં મળે તો મારી પાસેથી લઈ જશે. કારણ કે માર્ગ જ આ છે. પરમ કૃપાળુદેવ કે અત્યાર સુધી કોઈ લેવા આવ્યું નથી. એનો અર્થ છે કે આ સિદ્ધાંતિક વચન છે. સત્પુરુષ વિના માર્ગ નથી. ગમે તેટલું કર્યા કરશો પોતાની રીતે તો માર્ગ મળે એમ છે જ નથી. બેને સદગુરુ કોઈને ભેદ નહીં. બેને સદગુરુ કોઈને ભેદ નહીં. આગળ આવે આ ફકરામાં આપણે ફકરો 5 કે
જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા. આ વિચારવાન જીવોની જ વાત કરે અને એમાં પણ કોઈક જ જીવ યથાર્થ સમાધાનને પામ્યા અને ઘણા યથાર્થ એટલે ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં મતિ વ્યામોહ આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છે એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે. હવે ખ્યાલ આવે છે કે જગતમાં કેટલા બધા ધર્મો છે. જગતમાં કેટલા બધા ધર્મો છે એનું કારણ પરમ કૃપાળુએ આમાં મૂક્યું છે. પણ આના ઉપર વિચાર કરીએ તે પહેલા આપણે વાત કરીએ છીએ ને હંમેશા કે આપણે આમ તો બુદ્ધિશાળી છે ને, આ તો આપણા માટે ઘણું કઠિન થઈ ગયું છે. ધીરે 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 તમે મને આ તો ઊંડા પાણીમાં લઈ જાય, એમાંથી નીકળવું મુશ્કેલ થઈ જાય. આ તો પરમ કૃપાળુ આ ફકરાઓ આપણે વિચારણા કરીએ તે પહેલા આપણે વિચારીએ કે આપણે ભલે સંસારી છીએ પણ ગમે તેમ તો બુદ્ધિવાળા છે, બુદ્ધિમતા જીવી છે, બુદ્ધિજીવો છે. એટલે આપણું ચાલે ને ત્યાં સુધી આપણી મતિ આપણે ચલાવવાની તૈયારી રાખીને ચલાવીએ છીએ. નિજ મતિથી જ આપણે ચાલીએ. જ્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી આપણે આપણી મતિથી જ ચાલીએ. એટલે આપણને એમ પ્રશ્ન થાય કે સુખી થવા માટે આ ધર્મ જ એક સાધન છે કે બીજું કંઈ છે? To attain the happiness, is there any other vehicle? Only the religion is the vehicle, or there is another remedy as well? આ ધર્મ જ એક સુખી થવા માટે સાધન છે કે બીજા કોઈ સાધન ખરા? આ બુદ્ધિશાળી જીવને પ્રશ્ન થાય, કારણ કે બુદ્ધિશાળી કરતા બુદ્ધિશાળી એનો જવાબ આપે છે અને એમણે મોક્ષમાળામાં વાત મૂકી છે. તો આપણું વિચારણાનું સૂત્ર શું છે અત્યારે કે પ્રભુ ધર્મ સિવાય કોઈ સુખ મેળવવાના બીજા સાધન ખરા કે ધર્મ જ છે? એમ તો કે તમે કહેતા પ્રશ્ન કર્યો છે એટલે હું જવાબ આપું એમ. એટલે પરમ કૃપાળુદેવે સુખ વિશે વિચાર 6 ભાગ મૂક્યા છે. શિક્ષા પાઠ 61, 62, 63, 64, 65 અને 66. હવે આપણે શું પૂછીએ છીએ કે સુખી થવા માટે ધર્મ જ એક સાધન છે કે બીજું કઈ સાધન છે? કારણ કે ગમે તેમ તો આપણે બુદ્ધિવાળા છે અને હજુ આપણી નીચ મતીએ ચાલીએ છીએ એટલે ધર્મ કરવો તો થોડો આપણને કઠિન પડે. આ ઉપવાસ કરવા, તરસ્યા રહેવું, તાપમાં તપવું, વળી અપાસરે જવું, અહીંયા આવું, જિનાલય આવવું, દાનમાં આપવું, આ છે તે છે, બધું કેટલું આ તો કઠિન છે. ને પછી આ તો ત્યાગ વૈરાગ્યની વાત આવે, સંયમની વાત આવે અને આ તો બધું છોડાવવાની વાત આવે છે કે આ તો બધું થાય એમ છે નહીં, એટલું સરળ નથી એમ. તો બીજું એવું કોઈ સાધન ખરું કે મને સુખની પ્રાપ્તિ થાય ધર્મ સિવાય? તો પરમ કૃપાળુ તમે પૂછ્યું છે તો હું જવાબ આપું છું. શિક્ષા પાઠ 61 થી 66 સુધી આખો આ વિષય જ પર્યુષણનો છે. એટલે પણ એને ટૂંકમાં સમજીએ, ખાલી ટૂંકમાં સમજીએ. સુખ વિશે વિચાર. પરમ કૃપાળુદેવે 4 અનુયોગ, ધર્મકથાનું યોગ, દ્રવ્યાનું યોગ, ચરણાનું યોગ અને કરણાનું યોગ, આ 4 પાયા છે જૈન ધર્મના. એ 4 પાયાને વચનામૃતને અમને સમાવી દીધા. અહીંયા પરમ કૃપાળુદેવ અગમ્ય, અસરળ અને જટિલ એવા બોધને આપણને સમજાવી રહે છે એકદમ સરળ ભાષામાં, ધર્મકથાનું યોગમાં. એટલે સર્વ મુમુક્ષુને રુચિકર થાય, સમજાય એવા ધર્મકથાનું રૂપના યોગમાં પરમ કૃપાળુદેવ આપણા પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે કે ધર્મ સિવાય એવી બીજી કોઈ વસ્તુ ખરી કે જેથી અમને સુખ પ્રાપ્ત થાય? ધીસ ઇઝ વન સાઇડ, બટ ઇઝ ધેર એની અધર વે? તો કે તમે પૂછ્યું છે તો સાંભળો, પણ એનું સમાધાન ક્યાં લાવે છે એ મુખ્ય વસ્તુ છે. એટલે આ 6 પાઠ બધાએ અભ્યાસ કરેલા છે. ઘણીવાર આપણે સત્સંગમાં બોલીએ છીએ, થોડું થોડું લીધું છે, કારણ કે મોક્ષમાળા એ દૈવત એમાં ભર્યું છે. ભલે પણ મોક્ષમાળા
કેટલું દૈવત ભર્યું છે. કારણ કે પરમ કૃપા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી એક જગ્યા લખ્યું છે બોધામૃત ભાગ 1 માં કે મોક્ષમાળામાં અને આત્મસિદ્ધિમાં પરમ કૃપાળદેવ જે કહેવાનું હતું તે બધું જ કહી દીધું છે. તો ખાલી મોક્ષમાળા જ આપણે કરીએ તો પણ આપણું એ થાય એમ છે. હવે અહીંયા એક દરિદ્રી બ્રાહ્મણની વાત થાય છે. હવે દરિદ્રી બ્રાહ્મણ ની અહીંયા વાત મૂકી છે અને ટૂંકમાં જ આપણે સમજ કરી લઈએ. વાત કરી તેમ આખું જો કરવા જાય તો કદાચ ઘણો સમય લાગે. એટલે અહીંયા પરમ કૃપાળદેવ આપણા પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે કે પ્રભુ આના સિવાય બીજો કોઈ સાધન ખરું કે અમે સુખની પ્રાપ્તિ કરી શકીએ. એટલે અહીંયા પરમ કૃપાળદેવ વાત કરે છે કે દરિદ્રી બ્રાહ્મણ હતો એમ, એટલે ભક્તિ કરતા કરતા ધર્મ આરાધન કરતા કરતા એને વિચાર એમ થયો એમ કે કદાચ ભક્તિ કરતા કરતા ને ધર્મ કરતા કરતા જો પ્રભુ પ્રસન્ન થઈ જાય મારા પર તો મારે માંગવું શું? જો હજુ તો ભક્તિની શરૂઆત કરી નથી, ધર્મની શરૂઆત કરી નથી, પણ એવા કેટલાક ભગવાન વેદાંતમાં માનવામાં આવે કે જેને આશુતોષ કહેવામાં આવે કે તરત પ્રસન્ન થઈ જાય, તરત પ્રસન્ન થઈ જાય. શંકર ભગવાનને આશુતોષ કહેવામાં આવે છે કે તમે ભક્તિ કરી નથી ને, તમને પ્રગટ થાય અને માંગ માંગ વત્સ જે જોઈએ તે માંગી લે. આ બ્રાહ્મણને એમ થયું કે જો હું ભક્તિ કરવા જાઉં અને ભક્તિ કરું, ધર્મ આરાધન કરતા કરતા જો પ્રભુ પ્રસન્ન થઈ જાય. જીતુભાઈ બેસી જાવ, અહીંયા બેસી જાવ. નહીં એટલે મારું ધ્યાન ત્યાં ગયા કારણ બિચારા પેલા લોકો 5-10 મિનિટમાં, કારણ કે આ વિષય લીધો છે પછી એને અધ્યાહાર મૂકવો ઉચિત નથી. ટેબલ રખાવું છે એટલે 5 મિનિટમાં તો પછી અહીંયા ઉછાઈને મૂકું કારણ કે આ તો ખાસ આપણો એરિયા સેક્શન. ચાલો તો પછી તેમ રાખીએ કારણ વિષય પર કાલે બરાબર વિચારણા કરીએ છીએ. આપણે બધા વિચારી રાખજો કે પ્રભુ ધર્મ સિવાય સુખ મેળવવાનું બીજું સાધન ખરું કે નહીં? કારણ કે આપણે બુદ્ધિજીવી છે તો પ્રભુ કે તમે પ્રશ્ન પૂછો છે તો હું જવાબ આપું છું અને એનું સમાધાન પણ પરમ કૃપાળદેવ આપશે. સત્પુરુષોની યોગ પર